Passive voice. Welcome to my channel English Gujju. My name is Manish Chawda. Please like, share and subscribe my channel. આ વિડીયો તમે બે વખત જોજો અને આ વિડીયો જોયા પછી 250 એક્સરસાઇઝ હું તમને આપીશ, 250 સેન્ટેન્સીસ હું તમને આપીશ. માય નંબર ઇઝ 9173822098. આ 250 સેન્ટેન્સ તમને પેસિવની અન્ડરસ્ટેન્ડિંગ લેવામાં બહુ ઇઝી પડશે. સો લેટ્સ સ્ટાર્ટ. ધીસ ઇઝ માય સેકન્ડ વિડીયો. આ મારો સેકન્ડ વિડીયો છે. પાર્ટ 1 મેં અપલોડ કરેલો છે અને આ પાર્ટ 2 છે. તો પાર્ટ 1નો થોડો નાનો કન્સેપ્ટ, પાર્ટ 1 થોડું રિકેપ કરી નાખું છું અહીંયા હું પાર્ટ 1ને, કે પેસિવ વાક્ય કોને કહેવાય અને ક્યારે વપરાય. જ્યારે સબ્જેક્ટ એબસન્ટ હોય, કરતા એબસન્ટ હોય, ગેરહાજર હોય. નંબર 2 કે જેના પર કાર્ય થાય, જેના વિશે વાતચીત થાય. અને પેસિવ વાપરતી વખતે હંમેશા V3 વાપરવામાં આવે છે. તો સબ્જેક્ટ આપણો એબસન્ટ હોય અને જેની વાતચીત થતી હોય, જેના પર કાર્ય થતું હોય, એ વાક્યને પેસિવ વોઇસ કહેવામાં આવે છે અથવા પેસિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. V3 એટલે કે ડન, ગોન, મેડ, ઇન્ક્રીઝડ, બોટ. આ બધા V3 છે. ડુનું V3, ડન, ગોનું V3, ગોન, આવી રીતે બધા V3 છે. કે હવે એક્ટિવ વાક્ય અને પેસિવ નો વચ્ચેનો ફરક શું છે? આઈ મેક અ કેક ઓન સન્ડે. આઈ મેક અ કેક ઓન સન્ડે. હું સન્ડે કેક બનાવું છું. આ પાર્ટ 1નો છે, એ રિકેપ છે થોડું. પછી હું કહીશ કે ક્યારથી પાર્ટ 2 સ્ટાર્ટ થાય છે રિયલી, એ આગળ થશે. પણ પાર્ટ 1 થોડો સમજી લઈએ. શી મેક્સ અ કેક ઓન સન્ડે, કે તેણી સન્ડે કેક બનાવે છે. તો અહીંયા કેક કોણ બનાવે છે? હું કેક બનાવું છું, મતલબ હું કામ કરું છું. શી મેક્સ અ કેક, તેણી કેક બનાવે છે, મતલબ કે તેણી કામ કરે છે. મતલબ અહીં કોઈ વ્યક્તિ, સબ્જેક્ટ કામ કરે છે તો તેને એક્ટિવ સેન્ટેન્સ કહેવાય. જ્યારે વાક્યમાં કોઈ સબ્જેક્ટ હોય, આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, એ વાક્યને કહેવાય એક્ટિવ વાક્ય. હવે કેક ઇઝ મેડ. કેક બનાવવામાં આવે છે. કોણ બનાવે છે? વી ડોન્ટ નો. એટલે કહેવાય કે સબ્જેક્ટ એબસન્ટ છે. તો કેક ઇઝ મેડ. જ્યારે સબ્જેક્ટ એબસન્ટ હોય, ગેરહાજર હોય અને જેના પર વાતચીત થતી હોય, જેના વિશે વાતચીત થતી હોય, કેક વિશે વાતચીત થાય છે, એટલે મતલબ આ પેસિવ સેન્ટેન્સ થયો. સબ્જેક્ટ એબસન્ટ છે અને જેના વિશે વાતચીત થાય છે, જેના પર કાર્ય થાય છે. તો ધીસ ઇઝ પેસિવ સેન્ટેન્સ. ઓકે, આગળના વિડીયોમાં 3 સિમ્પલ ટેન્સ વિશે આપણે ભણી ગયા. પાર્ટ 1માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ 3 ટેન્સના પેસિવ આપણે ભણી ચૂક્યા. થોડું એનું રિકેપ કરી લઈએ. ઓબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ V3 આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. એનો સેન્સ આવે આમ કરવામાં આવે છે અને આમ થાય છે. ઓબ્જેક્ટ પ્લસ વોસ વર પ્લસ V3 આમ કરવામાં આવ્યું, આમ થયું. કોણે કર્યું? વી ડોન્ટ નો. ઓબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ V3 આમ કરવામાં આવશે, આમ થશે. તો પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. શનિવારે એક્ઝામ લેવામાં આવે છે. પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કોણ લે છે? વી ડોન્ટ નો. તો સ્ટ્રક્ચર આ હતું. ઓબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ V3, પાસ્ટનું ઓબ્જેક્ટ પ્લસ વોસ વર પ્લસ V3 અને ફ્યુચરનું ઓબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ V3. આમ કરવામાં આવે છે, આમ કરવામાં આવ્યું અને આમ કરવામાં આવશે. કે શનિવારે એક્ઝામ લેવામાં આવે છે એટલે આમ કરવામાં આવે છે, પ્રેઝન્ટ ટેન્સ. સ્ટ્રક્ચર પ્રમાણે એક્ઝામ, કોની વાતચીત થાય છે? એક્ઝામ. તો એક્ઝામ ઇઝ કન્ડક્ટેડ. અહીં કન્ડક્ટેડ એ V3 છે. એક્ઝામ ઇઝ કન્ડક્ટેડ ઓન સેટરડે. કોણ લે છે? વી ડોન્ટ નો. કે જ્યારે આપણો સબ્જેક્ટ એબસન્ટ હોય, એ વાક્યને પેસિવ કહેવામાં આવે છે. કે એક્ઝામ ઇઝ કન્ડક્ટેડ ઓન સેટરડે. શનિવારે એક્ઝામ લેવામાં આવી. કોણે લીધી? વી ડોન્ટ નો. પાસ્ટ ટેન્સ, આમ કરવામાં આવ્યું. કોની વાતચીત થાય છે? કોના પર કાર્ય થાય છે? એક્ઝામ. તો એક્ઝામ વોઝ કન્ડક્ટેડ ઓન સેટરડે. શનિવારે એક્ઝામ લેવામાં આવશે. શનિવારે એક્ઝામ લેવામાં આવશે. ફ્યુચર, કોણ લેશે? વી ડોન્ટ નો.
એબસન્ટ ઓફ સબ્જેક્ટ. તો એક્ઝામ વિલ બી કન્ડક્ટેડ ઓન સેટરડે. સ્ટ્રક્ચર પ્રમાણે એમિસાર V3, વોઝ વર V3, વિલ બી V3. આ આપણે અર્લિયર વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. ટોટલ પેસિવ કેટલા થશે? ઘણા બધા પેસિવ છે, પણ આજના વિડીયોમાં અને બનાવેલા જે પાર્ટ 1 છે એ વિડીયોનું ટોટલ કેટલા પેસિવ થશે કે પાર્ટ 1માં 3 પેસિવ ભણી ગયા, પાર્ટ 2માં આજના વિડીયોમાં 8 પેસિવ વાક્ય બનાવવામાં આવશે. એટલે ટોટલ પેસિવ થશે આપણા 11. ઘણા બધા છે, આપણે 11 ટાઈમના હિસાબે 11 સાથે જશું. કે આજનો પાર્ટ 2 છે, અહીંથી આપણો રિયલ વિડીયો સ્ટાર્ટ થાય છે. કે સમરી ઓફ પાર્ટ 2. પાર્ટ 2માં શું ભણાવવામાં આવશે કે ટેન્સ હશે અને મોડલ. ટેન્સના પેસિવ વાક્ય બનશે અને મોડલના પેસિવ વાક્ય બનશે. ટેન્સમાં કયા કયા ઇન્ક્લુડ કરવામાં આવશે? 3 આપણે અર્લિયર વિડીયોમાં એડ કરી ચૂક્યા છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. અહીં આવશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન અને પૂર્ણ ભૂતકાળ. આ આપણા ટેન્સના પેસિવ બનાવવામાં આવશે. મોડલમાં જોઈ લઈએ કેન, કુડ, શુડ અને મે. એટલે પાર્ટ 2માં 8 પેસિવ વાક્ય બનશે. હવે ફર્સ્ટ ટેન્સ લઈ લઈએ. હવે આને ડીપમાં જઈએ. સ્ટ્રક્ચર જોઈ લઈએ. ઓબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ બીંગ પ્લસ V3. ઓબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ બીંગ પ્લસ V3. આનો સેન્સ શું થશે? આમ થઈ રહ્યું છે, કોઈ ક્રિયા થઈ રહી છે. કોણ કરે છે? દેટ વી ડોન્ટ નો. કે આમ થઈ રહ્યું છે. કન્ટિન્યુઅસ પાસ્ટમાં ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ બીંગ પ્લસ V3. કોઈ ક્રિયા શરૂ હતી, બીંગ ING, ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ બીંગ પ્લસ V3. આનો સેન્સ આવશે આમ થઈ રહ્યું હતું. ઓબ્જેક્ટ પ્લસ હેવ હેઝ બીન પ્લસ V3. આમ થઈ ગયું છે અથવા આમ થયું છે. અને લાસ્ટ પરફેક્ટ પાસ્ટમાં ઓબ્જેક્ટ પ્લસ હેડ બીન પ્લસ V3. આમ થયું હતું. 2 કન્ટિન્યુ અને 2 પરફેક્ટ ટેન્સ. હવે ડીપમાં જઈએ. સ્ટ્રક્ચર ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ભણીએ. ઓબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ બીંગ પ્લસ V3. સેન્સ છે આમ થઈ રહ્યું છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. દિવાળી ઇઝ બીંગ સેલિબ્રેટેડ. દિવાળી ઇઝ બીંગ સેલિબ્રેટેડ. પ્રેઝન્ટ ટેન્સમાં હતું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દિવાળી ઇઝ સેલિબ્રેટેડ એટલે દિવાળી મનાવવામાં આવે છે, દિવાળી ઉજવવામાં આવે છે, આમ કરવામાં આવે છે. અહીં છે આમ થઈ રહ્યું છે, તો દિવાળી ઉજવવામાં આવી રહી છે. દિવાળી ઇઝ માય ઓબ્જેક્ટ. ઇઝ બીંગ એ છે આપણું હેલ્પિંગ વર્બ અને સેલિબ્રેટેડ છે આપણું V3. કે આમ કરવામાં આવી રહ્યું છે. દિવાળી ઇઝ બીંગ સેલિબ્રેટેડ. સ્ટ્રક્ચર ઓફ કન્ટિન્યુઅસ પાસ્ટ જોઈ લઈએ. ઓબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ બીંગ પ્લસ V3. આનો સેન્સ આવશે આમ થઈ રહ્યું હતું. કોઈ ક્રિયા પાસ્ટમાં શરૂ હતી. કોણ કરતું હતું? દેટ વી ડોન્ટ નો. આપણે એબસન્ટ ઓફ સબ્જેક્ટ. દિવાળી વોઝ બીંગ સેલિબ્રેટેડ એટલે દિવાળી ઉજવવામાં આવી રહી હતી. દિવાળી વોઝ બીંગ સેલિબ્રેટેડ. દિવાળી ઇઝ માય ઓબ્જેક્ટ, વોઝ બીંગ એ હેલ્પિંગ વર્બ અને સેલિબ્રેટેડ એ V3 છે. હવે નેક્સ્ટ જોઈ લઈએ. સ્ટ્રક્ચર ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ. કે ઓબ્જેક્ટ પ્લસ હેવ હેઝ બીન પ્લસ V3. સેન્સ છે એનું આમ થયું છે. કોણે કર્યું છે? વી ડોન્ટ નો. આમ થયું છે. સિસ્ટમ હેઝ બીન ચેન્જડ. સિસ્ટમ હેઝ બીન ચેન્જડ. આમ થયું છે એટલે આનું ગુજરાતી આવશે સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે. કોણે કરી છે? વી ડોન્ટ નો. સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે. તો સિસ્ટમ એ મારો ઓબ્જેક્ટ થયો. હેઝ બીન એ હેલ્પિંગ વર્બ થયો અને ચેન્જડ એ V3 થઈ ગયું.
સિસ્ટમ હેઝ બીન ચેન્જડ, આમ થઈ ગયું છે. અને જો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવું હોય તો સિસ્ટમ ઇઝ બીંગ ચેન્જડ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં ફેરવવું હોય તો સિસ્ટમ વોઝ બીંગ ચેન્જડ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સિસ્ટમ ઇઝ ચેન્જડ. સિમ્પલ પાસ્ટમાં સિસ્ટમ વોઝ ચેન્જડ. સિમ્પલ ફ્યુચરમાં સિસ્ટમ વિલ બી ચેન્જડ. આ પ્રેઝન્ટ પરફેક્ટ છે. સિસ્ટમ હેઝ બીન ચેન્જડ, સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે, આમ થયું છે. સ્ટ્રક્ચર ઓફ પાસ્ટ પરફેક્ટ લઈ લઈએ. ઓબ્જેક્ટ પ્લસ હેડ બીન પ્લસ V3 અને સ્ટ્રક્ચર છે. આની સેન્સ આવશે આમ થયું હતું. કોણે કર્યું? વી ડોન્ટ નો. આમ થયું હતું. સિસ્ટમ હેડ બીન ચેન્જડ, સિસ્ટમ હેડ બીન ચેન્જડ. સિસ્ટમ ચેન્જ થઈ ગઈ હતી અથવા સિસ્ટમ ચેન્જ થઈ હતી. સિસ્ટમ ઇટ્સ માય ઓબ્જેક્ટ, હેડ બીન ઇટ્સ હેલ્પિંગ વર્બ એન્ડ ચેન્જડ એ V3 છે. મોડલ ટેન્સના 4 પેસિવ આપણે જોઈ ચૂક્યા. હવે મોડલના જોશું. ઓબ્જેક્ટ પ્લસ કેન બી પ્લસ V3 સેન્સ આવશે આમ થઈ શકે છે, આમ કરી શકાય છે. ઓબ્જેક્ટ પ્લસ કુડ બી પ્લસ V3 આમ કરી શકાયું, આમ થઈ શક્યું. કુડ એ કેનનું પાસ્ટ ટેન્સ છે. કેન એટલે કોઈ ક્રિયા આપણે ફ્યુચરમાં કરી શકીએ અને કુડ એટલે કોઈ ક્રિયા આપણે પાસ્ટમાં કરી શક્યા. અને પેસિવમાંની સેન્સ આવશે આમ થઈ શકે છે. કોણ કરી શકે એ ભૂલી જવાનું કે આમ થઈ શકે ને આમ કરી શકાય. અને કુડમાં આવશે આમ કરી શકાયું, આમ થઈ શક્યું. નેક્સ્ટ ઓબ્જેક્ટ પ્લસ શુડ બી પ્લસ V3 એની સેન્સ આવશે આમ થવું જોઈએ. લાસ્ટ વન ઓબ્જેક્ટ પ્લસ મે બી પ્લસ V3 કદાચ આમ થશે, કદાચ આમ થશે. ઓબ્જેક્ટ પ્લસ કેન બી V3, ઓબ્જેક્ટ પ્લસ કુડ બી V3, ઓબ્જેક્ટ પ્લસ શુડ બી V3 અને ઓબ્જેક્ટ પ્લસ મે બી V3. નેક્સ્ટ આગળ જઈએ. સ્ટ્રક્ચર ઓફ કેન. હવે દરેક મોડલ છે એના એક એક વાક્ય જોઈ લઈએ. ઓબ્જેક્ટ પ્લસ કેન બી પ્લસ V3 આમ થઈ શકે છે અથવા આમ કરી શકાય. સિસ્ટમ કેન બી ચેન્જડ, સિસ્ટમ કેન બી ચેન્જડ તો આનું ગુજરાતી થશે સિસ્ટમ ચેન્જ થઈ શકે, સિસ્ટમ બદલી કરી શકાય અથવા સિસ્ટમ બદલી શકાય. સિસ્ટમ ઇઝ માય ઓબ્જેક્ટ, કેન બી ઇઝ માય મોડલ ઓક્ઝિલરી એન્ડ ચેન્જડ ઇઝ માય V3. કોણ સિસ્ટમ ચેન્જ કરી શકે? એબ્સન્સ ઓફ સબ્જેક્ટ, વી ડોન્ટ નો. કે સિસ્ટમ કેન બી ચેન્જડ, સિસ્ટમ ચેન્જ થઈ શકે અથવા સિસ્ટમ ચેન્જ કરી શકાય. સ્ટ્રક્ચર ઓફ કુડ જોઈ લઈએ. ઓબ્જેક્ટ પ્લસ કુડ બી પ્લસ V3 કે આમ થઈ શક્યું, આમ કરી શકાયું, કોઈ ક્રિયા પાસ્ટમાં કરી શક્યા. સિસ્ટમ કુડ બી ચેન્જડ, સિસ્ટમ ચેન્જ થઈ શકી અથવા સિસ્ટમ ચેન્જ કરી શકાય. સિસ્ટમ ઇટ્સ માય ઓબ્જેક્ટ, કુડ બી ઇટ્સ માય મોડલ ઓક્ઝિલરી એન્ડ ચેન્જડ ઇઝ V3. નેક્સ્ટ જોઈ લઈએ. સ્ટ્રક્ચર ઓફ શુડ. ઓબ્જેક્ટ પ્લસ શુડ બી પ્લસ V3 આમ થવું જોઈએ. કોણ કરશે? વી ડોન્ટ નો. આમ થવું જોઈએ. સિસ્ટમ શુડ બી ચેન્જડ કે સિસ્ટમ ચેન્જ થવી જોઈએ. એમાં મિસ્ટેક છે તો આ સિસ્ટમ ચેન્જ થવી જોઈએ. સિસ્ટમ ઓબ્જેક્ટ શુડ બી ઇઝ મોડલ ઓક્ઝિલરી એન્ડ ચેન્જડ ઇઝ V3 આમ થવું જોઈએ. નેક્સ્ટ જોઈ લઈએ. સ્ટ્રક્ચર ઓફ મે. ઓબ્જેક્ટ પ્લસ મે બી પ્લસ V3 કદાચ આમ થશે અથવા આમ કદાચ થશે. લોકડાઉન મે બી એક્સટેન્ડેડ, લોકડાઉન મે બી એક્સટેન્ડેડ કે લોકડાઉન કદાચ વધી શકે અથવા લોકડાઉન કદાચ વધશે. લોકડાઉન ઇટ્સ માય ઓબ્જેક્ટ, મે બી ઇટ્સ માય મોડલ ઓક્ઝિલરી એન્ડ એક્સટેન્ડેડ ઇટ્સ માય V3 કે લોકડાઉન કદાચ વધી શકે અથવા લોકડાઉન કદાચ વધશે. ઓબ્જેક્ટ પ્લસ મે બી પ્લસ V3. થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. રિઝલ્ટ ડિક્લેર થઈ રહ્યું છે, રિઝલ્ટ ડિક્લેર થઈ રહ્યું છે તો આનો સેન્સ આવશે આમ થઈ રહ્યું છે, કોઈ ક્રિયા શરૂ છે. તો સ્ટ્રક્ચર શું છે આનું? સ્ટ્રક્ચર છે ઓબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ બીંગ પ્લસ V3 કે રિઝલ્ટ ઇઝ બીંગ ડિક્લેર્ડ. અહીં
4-5 એક્ઝામ્પલ છે, બધા જોઈ લઈએ. દરેક સેન્સમાં આપણે જોઈ લઈશું. રિઝલ્ટ ડિક્લેર થઈ રહ્યું હતું, કોઈ ક્રિયા પાસ્ટમાં શરૂ હતી. સ્ટ્રક્ચર પ્રમાણે આવશે રિઝલ્ટ વોઝ બિંગ ડિક્લેર. તમે બી મારી સાથે વિચારીને બોલજો. રિઝલ્ટ વોઝ બિંગ ડિક્લેર્ડ. રિઝલ્ટ ડિક્લેર થયું છે, આમ થયું છે, તો રિઝલ્ટ હેઝ બીન ડિક્લેર્ડ. રિઝલ્ટ હેઝ બીન ડિક્લેર. રિઝલ્ટ ડિક્લેર થયું હતું, શું આવશે? રિઝલ્ટ હેડ બીન ડિક્લેર. પરફેક્ટ. રિઝલ્ટ હેડ બીન ડિક્લેર્ડ. રિઝલ્ટ ડિક્લેર થઈ શકે, કોઈ કાર્ય થઈ શકે. કેન બી. રિઝલ્ટ કેન બી ડિક્લેર્ડ. રિઝલ્ટ ડિક્લેર થઈ શક્યું, કોઈ ક્રિયા થઈ શકી. કુડ બી. રિઝલ્ટ કુડ બી ડિક્લેર્ડ. ડિક્લેર્ડ V3. રિઝલ્ટ ડિક્લેર થવું જોઈએ, આમ થવું જોઈએ. શુડ બી. રિઝલ્ટ શુડ બી ડિક્લેર્ડ. કદાચ રિઝલ્ટ ડિક્લેર થશે, મે બી. રિઝલ્ટ મે બી ડિક્લેર્ડ. ઓકે, આઈ હોપ યુ આર ગેટિંગ માય પોઈન્ટ. નાઉ વી વિલ ગો ફોર ધી નંબર 2. ક્રિમિનલને સજા થઈ રહી છે, આમ થઈ રહ્યું છે, તો ક્રિમિનલ ઇઝ બીંગ પનિશ્ડ. ક્રિમિનલને સજા થઈ રહી છે. ક્રિમિનલને સજા થઈ રહી હતી, કોઈ ક્રિયા પાસ્ટમાં શરૂ હતી. વોઝ, વર પ્લસ બીંગ. ક્રિમિનલ વોઝ બીંગ પનિશ્ડ. નેક્સ્ટ, ક્રિમિનલને સજા થઈ છે, આમ થયું છે. ક્રિમિનલ હેઝ બીન પનિશ્ડ. અને જો પ્લુરલ હોય તો ક્રિમિનલ્સ હેવ બીન પનિશ્ડ. અહીં આપણે સિંગ્યુલર છે એટલે હેઝ બીન લીધેલું છે. ક્રિમિનલને સજા થઈ હતી, કોઈ આમ થયું હતું. ક્રિમિનલને સજા થઈ હતી. ક્રિમિનલ હેડ બીન પનિશ્ડ. મારી સાથે સાથે બોલજો. ક્રિમિનલને સજા થઈ શકે. ક્રિમિનલ કેન બી પનિશ્ડ. આમ થઈ શકે, કેન બી. ક્રિમિનલને સજા થઈ શકી, કોઈ કાર્ય પૂરું થઈ શક્યું. ક્રિમિનલ કુડ બી પનિશ્ડ. ક્રિમિનલ કુડ બી પનિશ્ડ. ક્રિમિનલને સજા થવી જોઈએ, આમ થવું જોઈએ. શુડ બી. ક્રિમિનલ શુડ બી પનિશ્ડ. ક્રિમિનલને કદાચ સજા થશે. ક્રિમિનલ મે બી પનિશ્ડ. ક્રિમિનલ ઇઝ બીંગ પનિશ્ડ. ક્રિમિનલ વોઝ બીંગ પનિશ્ડ. ક્રિમિનલ હેઝ બીન પનિશ્ડ. ક્રિમિનલ હેડ બીન પનિશ્ડ. ક્રિમિનલ કેન બી પનિશ્ડ. ક્રિમિનલ કુડ બી પનિશ્ડ. ક્રિમિનલ શુડ બી પનિશ્ડ અને ક્રિમિનલ મે બી પનિશ્ડ. યુ હેવ ટુ પે ફોકસ ઓનલી ઓન હેલ્પિંગ વર્બ અને મોડલ ઓક્ઝિલરી પર. ઇઝ બીંગ, વોઝ બીંગ, હેઝ બીન, હેડ બીન, કેન બી, કુડ બી, શુડ બી અને મે બી. બાકીનું બધું રેસ્ટ ઓફ ઓલ થિંગ્સ આર કોમન. ક્રિમિનલ પનિશ્ડ આર કોમન. યુ હેવ ટુ પે ફોકસ. ઇઝ બીંગ, વોઝ બીંગ, એની સાથે ગુજરાતી સેન્સ લેવી. નંબર 3 એક્ઝામ્પલ જોઈ લઈએ. સર્વે યોજવામાં આવી રહ્યો છે. સર્વે કન્ડક્ટ કરવામાં આવી રહ્યો છે, તો સર્વે ઇઝ બીંગ કન્ડક્ટેડ. કોઈ ક્રિયા શરૂ છે, આમ થઈ રહ્યું છે, સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે ઇઝ બીંગ કન્ડક્ટેડ. સર્વે યોજવામાં આવી રહ્યો હતો, આમ કરવામાં આવતું હતું, તો સર્વે વોઝ બીંગ કન્ડક્ટેડ. નેક્સ્ટ, સર્વે યોજવામાં આવ્યો છે, આમ કરવામાં આવ્યું છે. સર્વે હેઝ બીન કન્ડક્ટેડ. આમ કરવામાં આવ્યું હતું, તો સર્વે યોજવામાં આવ્યો હતો. સર્વે હેડ બીન કન્ડક્ટેડ. ઇઝ બીંગ કન્ડક્ટેડ, વોઝ બીંગ કન્ડક્ટેડ, હેઝ બીન કન્ડક્ટેડ અને હેડ બીન કન્ડક્ટેડ. સર્વે યોજી શકાય અથવા સર્વે કરી શકાય, આમ કરી શકાય, તો સર્વે કેન બી કન્ડક્ટેડ. સર્વે કેન બી કન્ડક્ટેડ. સર્વે યોજી શકાયો, કોઈ કાર્ય પૂરું થઈ શક્યું. સર્વે કુડ બી કન્ડક્ટેડ. સર્વે કુડ બી કન્ડક્ટેડ. સર્વે યોજાવો જોઈએ, સર્વે થવો જોઈએ, આમ થવું જોઈએ. સર્વે શુડ બી કન્ડક્ટેડ. લાસ્ટ, સર્વે કદાચ યોજવામાં આવશે, કદાચ આમ કરવામાં આવશે, તો મે બી. સર્વે મે બી કન્ડક્ટેડ. લાસ્ટ જોઈ લઈએ. બુક પબ્લિશ થઈ રહી છે, કોઈ ક્રિયા
શરૂ છે, બુક પબ્લિશ થઈ રહી છે, કોણ કરે છે? વી ડોન્ટ નો. આમ થઈ રહ્યું છે તો આવશે ઇઝ બિંગ પ્લસ V3. બુક ઇઝ બિંગ પબ્લિશ્ડ. બુક પબ્લિશ થઈ રહી હતી, આમ થઈ રહ્યું હતું. આ સેન્સ પકડી લેવી. આમ થઈ રહ્યું છે, આમ થઈ રહ્યું હતું, આમ થઈ શકે ને આમ થવું જોઈએ. આ સેન્સ પકડી લેશો અને એની સાથેનું સ્ટ્રક્ચર પકડી લેશો તો પેસિવ વિલ બી વેરી વેરી ઇઝી ફોર યુ. બુક વોઝ બિંગ પબ્લિશ્ડ. બુક પબ્લિશ થઈ છે, આમ થયું છે. બુક હેઝ બીન પબ્લિશ્ડ. બુક પબ્લિશ થઈ હતી, આમ થયું હતું. બુક હેડ બીન પબ્લિશ્ડ. બુક પબ્લિશ થઈ શકે, આમ થઈ શકે. બુક કેન બી પબ્લિશ્ડ. બુક પબ્લિશ થઈ શકી. બુક કુડ બી પબ્લિશ્ડ. બુક પબ્લિશ થવી જોઈએ, આમ થવું જોઈએ. બુક શુડ બી પબ્લિશ્ડ. બુક કદાચ પબ્લિશ થશે. બુક મે બી પબ્લિશ્ડ. બુક ઇઝ બિંગ પબ્લિશ્ડ. બુક વોઝ બિંગ પબ્લિશ્ડ. બુક હેઝ બીન પબ્લિશ્ડ. બુક હેડ બીન પબ્લિશ્ડ. બુક કેન બી પબ્લિશ્ડ. બુક કુડ બી પબ્લિશ્ડ. બુક શુડ બી પબ્લિશ્ડ અને બુક મે બી પબ્લિશ્ડ. આમ થઈ રહ્યું છે, આમ થઈ રહ્યું હતું, આમ થયું છે, આમ થયું હતું, આમ થઈ શકે, આમ થઈ શક્યું, આમ થવું જોઈએ ને કદાચ આમ થશે. આ સેન્સ પકડી લેવી. ઓકે, દેન ઇટ વિલ બી ઇઝી ફોર યુ. સમ પેસિવ્સ એક્ઝામ્પલ, અમુક એક્ઝામ્પલ છે, આ તમારે કરવાના છે. સો યુ શુડ ગો ફોર દેટ 20. આ 20 તમારે લખી અને આઈ હેવ માય નંબર, સો યુ કેન સેન્ડ મી ઓન ધીસ નંબર. અપાર્ટ ફ્રોમ ધીસ 20 I will give you 250 more. Okay, but before that you have to watch that video 2 times. 2 વખત વિડીયો સાંભળીને જોઈને અને પછી આ 20 અને બીજા 250. પેસિવ વિલ બી વેરી ઇઝી ફોર યુ. ગુજરાતી કન્વર્ટ કરવાનું બી છે. પેસિવ આપેલું અને એને ગુજરાતી કન્વર્ટ કરો, એ ફર્સ્ટ આપીશ અને પછી ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ કન્વર્ટ કરવા માટે. પેસિવ ઇઝ મોસ્ટ યુઝફુલ. આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો હશે. સો keep practicing and have a good day. Thank you very much from Manish Chavda. Thank you very much.